નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે। તો આજે મિત્રો હું લઈને આવી છું પત્ર લેખન, જે ધોરણ 5 થી લઈને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે, તેમજ ટાટ એક્ઝામ જે દેવાના છે જે લોકો એના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો આજે હું લઈને આવી છું પત્ર લેખન, એવો જ જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે અને પૂછાઈ ગયેલો પણ છે। તો આજે આપણે જોઈશું પત્ર લેખન। તો પત્ર લેખન છે તે છે તમારા મિત્રને પાણીનું મહત્વ સમજાવતો પત્ર લખવાનો છે। દરેક વ્યક્તિ જાણે છે કે પાણીનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં। પાણી વગર છે જીવન શક્ય નથી, એટલે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજવું જરૂરી છે, દરેકને કે પાણી છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જરૂરિયાત વગર તેનો ઉપયોગ કરવો ન જોઈએ। તો મિત્રો જોઈએ છે કે આપણે એવી રીતે ઘણા છોકરાઓ હોય છે નાના એ કેવું કરે છે કે પાણીના ગોળામાંથી આખો ગ્લાસ ભરી લે છે, અડધો પીવે છે ને અડધું ફેંકી દે છે, પણ તેવું કરવું ન જોઈએ। એને પણ પાણીનું મહત્વ સમજાવવું જોઈએ, જેથી કરીને અત્યારથી જ એ લોકો પાણીનું મહત્વ સમજતા થાય। તો મિત્રો એવો જ પત્ર લેખન લઈને આવી છું, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તમારા મિત્રને પાણીનું મહત્વ સમજાવતો પત્ર લખો। તેમાં પહેલા તો આપણે એડ્રેસ લખવાનો છે કે પ્રદીપ જોશી, 9 શુભલક્ષ્મી ટાઉનશીપ, વડોદરા 390005, તારીખ 25/5/2018। પ્રિય મિત્ર પંકજ, તારો પત્ર મળ્યો, મને ખૂબ જ આનંદ થયો। તે આમંત્રણની સાથે એમ કીધું કે પાણી લેતો આવજે, એવું મજાકમાં લખ્યું। તે ખરેખર આજની સમસ્યાને વાચા આપે છે। હવા, પાણી અને ખોરાક એ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે, તેમાં પણ પાણીની સમસ્યા છે તે અતિ ગંભીર સમસ્યા છે। પાણીનું કેટલું મહત્વ છે, પાણી વગર જીવી ન શકાય, ખેતરોમાં પાક ન લઈ શકાય, તેમજ કેટલાક ઉદ્યોગોનો માલ પણ તૈયાર કરી શકાય નહીં। પાણી વિના વનસ્પતિ સૃષ્ટિ, વૃક્ષો, વેલાઓ, છોડ સુકાઈ જાય છે। પાણી વિના સૃષ્ટિનું સૌંદર્ય હણાઈ જાય છે, સર્વત્ર રણ જેવું લાગે છે। પાણી વગર સર્વત્ર રણ જેવું લાગે છે। પાણીનું એક એક ટીપું અતિ કિંમતી છે, તેથી પાણીનો બગાડ ન થાય તેવી જોવાની આપણી સૌની ફરજ છે। આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। હું આવતા અઠવાડિયે જરૂર આવીશ અને વોટર બેગ સાથે લાવીશ। તારો મિત્ર પ્રદીપ। આપણે આ પત્ર પરથી એવું કહી શકીએ કે પાણીનું મહત્વ દરેક વ્યક્તિને સમજવું જોઈએ। તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય પાણીનું મહત્વને લગતો પત્ર, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ મિત્રો।